નમસ્કાર દોસ્તો ઘણી વખત જ્યારે અમે દર્દીને કહેતા હોઈએ કે તમારે કમરમાં સ્લીપ ડિસ્ક છે, સાયટિકા જેવી તકલીફ છે, તો કમરમાં ઇન્જેક્શનની હવે તમને જરૂર છે, તો મોટાભાગના દર્દીઓને એક સવાલ હોય છે કે સર કમરમાં સ્ટીરોઇડનું ઇન્જેક્શન લેવાય? તો આજે એ બાબતે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌથી પહેલાં તમને સમજો કે કમરમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તે શાના માટે આપવામાં આવે છે. તમને સ્લીપ ડિસ્ક છે, સાયટિકા છે, તો બેઝિકલી તમારી નસની ઉપર સોજો છે. આ સોજો છે તે સોજો જે જગ્યાએ છે તે જગ્યાએ ઇન્જેક્શન આપવામાં આવે છે અને તે સોજો દૂર કરવા માટે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. બીજું કોઈ જ રોલ આ ઇન્જેક્શનનો રહેતો નથી. તો આ મેઇન વસ્તુ છે કે જેના માટે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. બીજી વસ્તુ કે આ ઇન્જેક્શનથી કેટલાક લોકોને ડર શા માટે લાગતો હોય છે. સૌથી પહેલાં તો સ્ટીરોઇડનું નામ સાંભળીને દર્દીને ડર લાગતો હોય છે. શા માટે લાગતો હોય છે? કારણ કે ખોટું નથી કે ઘણા દર્દીઓએ સાંભળેલું હોય છે કે સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ હોય અને બહુ ખરાબ સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે, પરંતુ તે કોનામાં હોય છે કે લાંબો સમય બહુ બધા ડોઝમાં, વધારે પડતા ડોઝમાં તમે સ્ટીરોઇડની દવા અથવા ઇન્જેક્શન લીધેલા હોય તો તેની સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે, જેના કારણે તમને ડાયાબિટીસ થઈ શકે કે ઘણા દર્દીઓને હાડકાં પોચા થઈ જાય કે ડિફોર્મિટી થાય. આ બધી તકલીફ દર્દીઓને થઈ શકે છે. પરંતુ કમરમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેનો ડોઝ ખૂબ જ ઓછો હોય છે, પ્લસ એ લોકલી આપવામાં આવે છે. મતલબ તમને ખાલી એ કમરમાં જ એ જગ્યાએ જ આપવામાં આવે છે. તમને મોઢાથી દવા નથી લેવાની કે હાથમાં ઇન્જેક્શન તમારા નસમાં ડાયરેક્ટ નથી લેવાનું કે જે લોહીમાં તમારું સ્ટીરોઇડનું પ્રમાણ ડાયરેક્ટલી જાય અને ખૂબ જ વધી જાય. તેથી તેનાથી ડરવું ન જોઈએ. ત્રીજી વસ્તુ, તેની કોઈ સાઇડ ઇફેક્ટ થઈ શકે ખરી? ના. મેજોરિટી ઓફ ધી કેસીસમાં આ ઇન્જેક્શનની ખૂબ જ સારી ઇફેક્ટ આવે છે અને દર્દીને ખૂબ સારા રિઝલ્ટ મળી શકે છે. આ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ કોઈ પણ રીતની થવાની શક્યતા એટલી જ છે કે તમે પ્લેનમાં ગયા હો એક દેશથી બીજા દેશમાં અને તે ક્રેશ થવાની સંભાવના હોય તેટલી જ છે. કારણ કે આ ઇન્જેક્શન જે છે તે નસની આજુબાજુ જ આપવામાં આવે છે. જે આપણી સ્પાઇનલ કોર્ડ મેઇન જે છે તેની અંદર જઈને ઇન્જેક્શન નસની ઉપર કે નસની અંદર ડેમેજ થઈ જાય તે રીતે નથી આપવામાં આવતું હતું. આ ઇન્જેક્શન જે છે તે બહુ લિમિટેડ ફ્રીક્વન્સીમાં આપવામાં આવે છે. ઘણા ડૉક્ટર્સ કે અમારા કલીગ્સ છે તેઓ કેટલાક લોકો દર મહિને કે પછી 3 અઠવાડિયે એક ઇન્જેક્શન આપતા હોય છે. અમારો પ્રેફરન્સ એવો હોય છે કે અમે એક જ ઇન્જેક્શન આપીએ છીએ. દરેક ડૉક્ટરની અલગ અલગ પ્રેફરન્સ હોઈ શકે છે. તો ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી હોય છે, તેથી આ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ થવાની સંભાવના ઓલમોસ્ટ નહીવત છે. તો આવું ઇન્જેક્શન તમને કોઈએ સજેસ્ટ કરેલું હોય તો તમે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો. તેની મોટાભાગે કોઈ જ રીતની સાઇડ ઇફેક્ટ નથી થતી હોતી. તમને આવી કોઈ તકલીફ હોય તો તમે અમદાવાદ કે ગાંધીનગર ખાતે અમને બતાવવા માટે આવી શકો છો. ધન્યવાદ.